સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દુંદાળા દેવનું વિસર્જન કર્યું હતું। પાલસ્થિત કૃત્રિમ તળાવમાં ગણપતિ બાપાનું વિસર્જન કરવામાં આવ્યું। હર્ષ સંઘવીએ પરિવાર સાથે બપ્પાને વિદાય આપી હતી। ઓવારા પર કરવામાં આવી રહેલી કામગીરીનું પણ નિરીક્ષણ કર્યું હતું। સ્વદેશી આંદોલન રાજ્યભરમાં ચાલ્યું છે તેવું હર્ષ સંઘવીએ કહ્યું। નાના વેપારીઓની દિવાળી સુધરે તેવા પ્રયત્ન છે। તમામ વેપારીઓ સ્વદેશી અપનાવશે તેવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો। પોલીસની કામગીરી બદલ હું અભિનંદન પાઠવું છું તેવું હર્ષ સંઘવીએ કહ્યું હતું। गणपति ની ભક્તિને જોડે જોડે સામાજિક સમસ્યાઓ, સામાજિક અનેક વિષયો પર દર વર્ષની જેમ આ વર્ષે બી સ્વદેશી અપનાવવાનો જે નારો લાગ્યો અને વિષય જે પકડાયો છે, હું જરૂરથી એવું માનું છું કે આ વર્ષે જે અનેક વર્ષો કરતા બી વધારે નવરાત્રીમાં જ મારા રાજ્યના નાના નાના વેપારીઓની દિવાળી બને તે પ્રકારનું આ સ્વદેશી આંદોલન રાજ્યભરમાં ચાલ્યું છે અને રાજ્યના તમામ નાગરિકો મધ્યમ નાના વેપારીઓને અને સ્વદેશી અપનાવવાના નારા જોડે સ્વદેશી વસ્તુને અપનાવશે તેવો મને 100% વિશ્વાસ છે। આજે ગણપતિજીની વિસર્જન યાત્રા, આ વિદાય યાત્રા એ રાજ્યભરમાં શાંતિપૂર્વક ચાલી રહી છે। રાજ્ય પોલીસ દળ દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થાઓ સજ્જ કરવામાં આવી છે। રાત દિવસ એક કરીને આપણા આજ પોલીસના જવાનો આપણા ગણપતિજીની તમામ સ્થાપનાઓ, પૂજા અર્ચના, લોકોની ભક્તિ સારી રીતે થઈ શકે તે માટે રાત દિવસ કામ કરી રહેલી આ પોલીસના સૌ જવાનોને, અધિકારીઓને હું અભિનંદન આપું છું।